અયોધ્યામાં રામ મંદિરને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના બોપલમાં પહોંચ્યું છે અક્ષત કળશ। દંડેશ્વર સોસાયટીમાં કળશ આવતા રહેવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ છે ત્યારે સોસાયટીના રહીશોએ કળશનું સ્વાગત કર્યું। સૌ કોઈ કળશના દર્શન કરી શકે તે માટે થઈને આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। લોકોનો બહુ ઉત્સાહ છે કે આ કળશ જ્યારથી આવ્યો તો ઘણા લોકો આવે છે આ દર્શન કરવા માટે। એની માટે અમને ખૂબ પ્રસન્ન છે। આ વસ્તુ અક્ષત છે જે અમે લોકો આવતા મહિનેથી બધાના ઘરે વિતરણ કરવાના છે અને બધાના ઘરે જે ભગવાન રામની પૂજા કરવામાં આવીને જે અક્ષત થયા એ આ જ કળશમાં અક્ષત છે અને બધાના ઘરે અમે પહોંચાડવાના છે। કળશની અંદર જે અભિમંત્રિત કરેલા અક્ષત છે, જે અક્ષત આપણે કહીએ ને કે કોઈ પણ આમંત્રણ આપણે આપવા માટે જઈએ અને એ પૂજન થયેલા અયોધ્યાથી અભિમંત્રિત થયેલા જે અક્ષત છે ઘરે ઘરે અમે એને આપવાના છીએ અને દરેકને એવું આમંત્રણ આપવાના છીએ।